કહેવાય એ ભક્તિ જાણી કરે ને એને ભગત કહેવાય હરે કનૈયા આને તો દુશ્મન કહેવાય કારણ કે તારા મોટા ભાઈના હવાલે કરી દે નકર તારા મોટા ભાઈનો માર પણ તારે સહન કરવો પડશે નહીં મોટા ભાઈ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે એને તો હું કદાપી તમારા હવાલે નહીં કરું માર પણ તું સહન કરી લે અરે હા મોટા ભાઈ તમારી તાકાત પણ તમે અજમાવી શકો છો એ બડે બડી હો કહેવાય વળદે બડી હો કહેવાય વળદે હાડાની કહેવાય અરે સડાવું મારા હાથથી રે મારા હાથથી રે આ નવસો નવાણું નથી લેજે રે કરો નવસો નવાણું નથી લેજે રે કરો સડાવું મારા હાથથી રે રાજ રમત ની અંદર હાથ પણ તારી જીત થઈ છે તારા માં મોટા ભાઈ બલરામ ની હાર થઈ છે કનૈયા આજ સોના નગરી દ્વારકા ની અંદર આજ તારા મોટા ભાઈ બલરામ ને બોલાવવાનું કારણ શું છે? અરે હા મોટા ભાઈ, બોલાવવાનું કારણ તો એક જ છે. પહેલા તમે મને વાત
વચન આપો પછી પણ હું વાત કરું. અરે કનૈયા, હાથ ભાઈ ભાઈમાં વાત ને વચન ન હોય કનૈયા. આજે હોય એવું સત્ય કહી દેવાનું હોય. નહીં મોટા ભાઈ, કયા સમય એવો હોય છે વચનની પણ જરૂર પડતી હોય છે વીરા. અરે કનૈયા, વચન તો આપું છું, પણ તારે તો વચનની અંદર માંગ્યા જેવું હોય ને એ જ મને માંગજે. અરે હા મોટા ભાઈ, વચનની અંદર જે માંગ્યા જેવું હશે એ જ માંગીશ. પણ જોજે હો વીરા, વચન આપી અને ફરી નો જાતો ભાઈ. અરે કનૈયા, આજ મને રઘુકુળી રીત છડા છડી આવી. આજ રઘુકુળી રીત છડા છડી આવી. આજ પ્રાણ જાય પણ બળદેવના વચન નીચે ન જાય કના. હા મોટા ભાઈ, તો પણ આપો મને વચન. આ મારા વચન છે. હા મોટા ભાઈ બલરામ, તો પણ હું મારો ભક્ત અજમલને હું વચન આપી શકું છું. તમારે અજમલના ઘેર અવતાર ધારણ કરવાનો છે. અરે ને કનૈયા, અરે ને કનૈયા, જો આ વાતની મને પહેલા ખબર હોત ને તો હું તારી સાથે વચને ન બધાય કનૈયા. કારણ કે હવે હું તારી સાથે વચને તો બધાય દીધો છું. તો કાઈ વાંધો નહીં કનૈયા, ચાલ આપણે અજમલ રાજાના ઘેરે અવતાર લેવો છે. તો આજ આપણે હાથ હથિયાર માતા પિતા છોડી અને અવતાર લેવા જઈએ. ચાલો વીરા. આજ દ્વારકા ન કરી રે, મારે છોડી રે દેવી.